નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગે એટલે કે 24 કલાકમાં કોવિડ-2019ના જે કેસીસ છે એમાં ગુજરાતમાં કુલ 390 પોઝિટિવ કેસીસ નવા આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. આજે આ 24 કલાક દરમિયાન સારવાર લેતી વખતે 13 એવા લોકો છે કે જેમને કોરોનાના સંક્રમણથી એમનું મૃત્યુ થયું છે. 11 એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી, અંડરલાઇંગ ઇલનેસ, જેને આપણે કોમોર્બિડ કન્ડિશન કહીએ, એમને પણ કોરોનાના સંક્રમણ થવાથી એમનું પણ દુઃખદ અવસાન થયું છે. આજે 163 જેટલા 163 જેટલા લોકો સાજા થઈને ટ્રીટમેન્ટ લઈને બિલકુલ સક્સેસફુલી ડિસ્ચાર્જ થઈ ગયા છે. એટલે આ એક બહુ જ સારા સમાચાર છે અને એની લીધે ટોટલ હવે આપણા ત્યાં જે ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે ગયા છે એ સંખ્યા 1872 જેટલા લોકો છે કે જે કોવિડ પોઝિટિવ તો હતા પણ જેમને ટ્રીટમેન્ટ લીધી, કોવિડ સામે લડીને સક્સેસફુલી જીતીને પાછા ઘરે સાજા થઈને ગયા છે. આજે બીજી એક બહુ અગત્યની બાબત, આપણા ત્યાં જે મૃત્યુના દર છે એમાં સરકાર ઈચ્છે છે અને ચિંતા કરે છે કે હજી બિલકુલ એક કેસમાં આપણે કઈ રીતે ઘટાડો કરી શકીએ ડેથ્સમાં, અને એના માટે હમણાં જ ગઈકાલે માનનીય સીએમ સાહેબે આપણા યુનિયન માનનીય હોમ મિનિસ્ટર માનનીય અમિત શાહ સાહેબને રિક્વેસ્ટ કર્યું હતું એક દિલ્હીથી એક ટોપ ક્વોલિટીના જે આ કોવિડનો અનુભવ ધરાવનાર નિષ્ણાતો તજજ્ઞોની ટીમને મોકલે અને ભારતમાં સર્વશ્રેષ્ઠ જે ટીમ કહી શકાય એવા એમ્સના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા અને એમની સાથે કોવિડના જે એક્સક્લુઝિવ હોસ્પિટલ્સમાં જેમણે અદ્ભુત કામ કર્યું છે એવા જ એમના એક સાથી કોલીગ ડૉક્ટર મનીષ સુલેજા, એ બંને આજે રાતના એક સ્પેશિયલ ઇન્ડિયન એરફોર્સના ફ્લાઇટથી આવી રહ્યા છે ગુજરાત. આવતીકાલે 9 વાગ્યાથી આપણી સિવિલ હોસ્પિટલ એટલે જેની અંદર મેડિસિટી કેમ્પસ કે જેની અંદર કોવિડ આપણી સ્પેશિયલ એક્સક્લુઝિવ કોવિડ હોસ્પિટલ બની છે એની મુલાકાતે જશે અને એના બાદ જે આપણી એસવીપી હોસ્પિટલ છે એની પણ મુલાકાતે જશે અને ત્યારબાદ એ લોકો આખું તે દિવસે આવતીકાલે ત્યાંના જેટલા નિષ્ણાતો છે આપણા હોસ્પિટલની અંદર જે કામ કરે છે એવા નિષ્ણાતો, ડૉક્ટર્સ, ત્યાંના જે રેઝિડન્ટ્સ છે અને બીજા અલગ અલગ ત્યાંના પેશન્ટ્સ, એમની સાથે પણ ઇન્ટરેક્ટ કરશે, પેરામેડિકલ સ્ટાફ સાથે ઇન્ટરેક્ટ કરશે. હજી એમાં શું એમના જે સજેશન્સ છે, એમનું જે ઓબ્ઝર્વેશન્સ છે એ પણ શેર કરશે અને કાલે સાંજ સુધી એ લોકો રહીને પાછા જવાના છે. તો આ એક બહુ જ સારા આપણા માટે સમાચાર છે અને એના આધારે હજી જે પણ ઇનપુટ્સ આપણને મળશે અથવા એમની જે પણ ઓબ્ઝર્વેશન્સ હશે એના આધારે આપણે વી કેન એન્શ્યોર કે હજી કંઈક નાની મોટી ત્રુટિ રહી જતી હોય તો એ બધી દિશામાં આપણે પ્રયાસ કરી શકીએ. આજે રિકવરીની વાત કરી, આઈ લાઈક માય સેલફોન પ્લીઝ. આજે જે આપણે રિકવરીની વાત કરી, આજથી લગભગ થોડાક સમય પહેલાં 20 દિવસ પહેલાં આપણે જોઈએ તો 18મી એપ્રિલના રોજ 93 જેટલા લોકો ત્યાર સુધી ડિસ્ચાર્જ થયા હતા અને આજની ટોટલ આપણે ડેટા લઈએ તો 1872 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને સાજા થયા છે. એટલે જે બેસની સામે જે રિકવરીનું રેટ છે એમાં જોઈએ તો બહુ જ એક જબરદસ્ત સુધારો થયો છે. 374%, 374% જેટલું આમાં સુધારો થયો છે અને ઉત્તરોત્તર આવનાર દિવસોમાં ઘણી બધી રિકવરી આપણા ત્યાં, એટલે આ બધા એવા કેસીસ છે કે કોવિડના પોઝિટિવ ટેસ્ટ થયા છે, જે લોકો ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને પાછા ઘરે જાય છે. આ એક પ્રક્રિયા ખૂબ એક પોઝિટિવ વસ્તુ છે. આજે એક બીજી અગત્યની અને ખૂબ સારા સમાચાર એ પણ શેર કરવા છે કે આપણા ત્યાં ગુજરાતમાં એક ખૂબ જ સરસ એક પ્રાઇવેટ ડૉક્ટર્સ પણ જે સારામાં સારા ઇન્ટેન્સિવિસ્ટ છે, ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ છે, જે લોકો પણ આપણી કોવિડ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે એની અંદર તે એમના તરફથી પણ જે પણ સજેશન્સ છે, સુઝાવ છે, ઇનપુટ્સ છે એ મેળવવાના હેતુથી છેલ્લા થોડાક દિવસોથી સરકારમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબના પ્રયાસોથી આ શક્ય બન્યું છે અને એના ઉપક્રમે હવે રોજે રોજ એમના નિષ્ણાતો આપણા ત્યાં હોસ્પિટલમાં આવે છે, રાઉન્ડ્સ લે છે
અલગ અલગ વોર્ડ્સમાં જઈને પેશન્ટ્સને મળે છે, એમની બધી ટ્રીટમેન્ટ વગેરે પણ જુએ છે. દાખલા તરીકે આજે આપણા સિવિલની જે ટીમ છે, આપણા મેડિસિટીના જે સિનિયર મોસ્ટ ડૉક્ટર્સ છે, ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, ડૉક્ટર ત્રિપાઠી, ડૉક્ટર રાજેશ સોલંકી, બધા સાથે એમને મીટિંગ્સ પણ કરી. અને એકચ્યુઅલી આજે જે રાઉન્ડ્સમાં પણ હતા, એનેસ્થીઝિયાના ડૉક્ટર ભાર્ગવ, ડૉક્ટર રીમા, ડૉક્ટર ભાવનાબેન, એ બધા સવારના અને બપોરના રાઉન્ડ્સમાં જતા હોય છે. એ જ રીતે જે મેડિસિન ફેકલ્ટીના ડૉક્ટર શિવાની, ડૉક્ટર ચિત્રલેખા વોરા અને પછી ડૉક્ટર રાકેશ જોશી, જે પીડિયાટ્રિક સર્જરીના નિષ્ણાત છે, અને ડૉક્ટર ગજ્જર, ડૉક્ટર મોદી, આ આખી ટીમ ત્યાં રાઉન્ડ્સ બિલકુલ રેગ્યુલરલી લઈ રહી છે. એટલું જ નહીં, સાથે આજે એવું એક સરસ ડેવલપમેન્ટ એ પણ થયું છે કે 9 પેશન્ટ્સ જે અલગ અલગ રીતે ઓક્સિજનમાં હતા, આઈસીયુમાં, બાયપાપમાં કે ઓક્સિજનમાં, તો એમને પણ એક પોસિબિલિટી આજે આ બધા નિષ્ણાતોની ઉપસ્થિતિમાં ટ્રાય કરવામાં આવ્યું. અલગ અલગ એમના જે માપદંડો છે, પેરામીટર્સ, પ્રોટોકોલ્સ જોઈને, તો એ લોકોમાં શિફ્ટ કરીને રૂમ એર પર લઈ આવવા માટેની પણ એક પ્રાથમિક સફળતા મળી છે. અને આ રીતે ઉત્તરોત્તર રોજના આ બધા ટીમ્સ જે બહુ જ સક્સેસફુલ ડૉક્ટર્સ ફ્રોમ ધ પ્રાઇવેટ સેક્ટર ઓલ્સો, એ લોકો પણ કોલેબોરેટ કરે છે. આપ જાણો છો એ રીતે છેલ્લા 45 દિવસથી આપણા ત્યાં આપણી ટીમ્સ દિવસ રાત કામ કરી રહી છે. અને આ રીતે સમાજમાં જે પ્રતિષ્ઠિત આવા ડૉક્ટર્સ છે, એમનું પણ આ ટીમ સાથે ઇન્વોલ્વમેન્ટ આવે તો એક મળીને આપણે બધા હજી પણ સારા રિઝલ્ટ્સ લાવી શકીએ. એની અંદર આજે ખાસ ડૉક્ટર રિતેશ પટેલ, ડૉક્ટર સંદીપ વાઘેલા, ડૉક્ટર ફારૂક મેમન, ડૉક્ટર કલ્પેશ શાહ, ડૉક્ટર મનોજ સિંહ, ડૉક્ટર મહર્ષિ દેસાઈ, ડૉક્ટર અમિત પટેલ, ડૉક્ટર પ્રદીપ ડાભી, ડૉક્ટર મિનેશ પટેલ, ડૉક્ટર વિપુલ ઠક્કર અને ડૉક્ટર અમિત પ્રજાપતિ, આટલી મોટી સંખ્યામાં આ બધાએ ખૂબ એક સરસ રીતે પોતાના સર્વિસીસ સરકારને એક ઓન અ ફ્રી ઓફ કોસ્ટ બેસિસ, નિઃશુલ્ક ધોરણે, બહુ જ પવિત્ર ભાવનાથી આપવાનું આ લોકોએ પણ એક સંકલ્પ પણ કર્યું છે અને અમલીકરણ શરૂ થયું છે, જે આપણા માટે એક ખૂબ સારી સિદ્ધિ કહેવાય કે ગુજરાતમાં આ રીતે એક સારા પ્રયાસો બધાના એક સંયુક્ત રીતે સહિયારા પ્રયાસોથી થઈ રહ્યા છે. આજે એ જ રીતે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ, એમના અધ્યક્ષપણામાં જે આપણી કોર કમિટી, હાઈ પાવર્ડ કોર કમિટીની મીટિંગ થઈ, એની અંદર એક બીજો પણ અગત્યનો નિર્ણય લેવાયું. અને આપણા માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ, જે નાણામંત્રીશ્રી પણ છે અને જે માનનીય જે આરોગ્ય મંત્રીશ્રી પણ છે, એવા માનનીય નીતિન પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ખાસ કરીને જે કોરોનાની કામગીરીમાં ડાયરેક્ટ વાયરસ સાથે એક્સપોઝર જેટલા મેડિકલ, પેરામેડિકલ લોકોને અલગ અલગ કામગીરી, લેબોરેટરીની અંદર, કોવિડ વોર્ડ્સની અંદર અને સર્વેલન્સની અંદર પણ થતું હોય છે, એવા ડૉક્ટર્સથી માંડીને પેરામેડિકલ્સ અને ક્લાસ 4ના લોકો સુધી એક ઇન્સેન્ટિવ, એટલે એમને એક વધારાનું એક કામગીરીમાં પ્રોત્સાહક રકમ આપવાનું એક ખૂબ પોઝિટિવ નિર્ણય લીધું છે, જેથી કે લોકો જે કામ કરી રહ્યા છે એમને હજી, જો કે આ રકમ અગત્યની નથી, પણ વધારે ઇમ્પોર્ટન્ટ જે સ્પિરિટથી, જે ભાવનાથી કામ કરે છે, પણ છતાં આ એક ઇન્સેન્ટિવથી હજી પણ એમની જે એક ડેડિકેશન છે, કમિટમેન્ટ છે, એમાં હજી એક સારો ખૂબ મોટો સુધારો પણ હજી થઈ શકે. અને એ રીતે 25,000 રૂપિયા, 15,000 રૂપિયા, 10,000 રૂપિયા, એ રીતે અલગ અલગ કેટેગરીઝ માટે ઇન્સેન્ટિવની રકમ પણ નક્કી કરવામાં આવી છે, જે અત્યારે પ્રેસ રિલીઝના વખતે એની ડિટેલ્સ પણ કહેવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં જે કુલ પોઝિટિવ કોરોનાના જે પેશન્ટ્સ છે 7,403, 7,403 થયા છે. અને આજે જે કુલ એક્ટિવ પેશન્ટ્સ છે એમાંથી 5,056, 5,056 એવા પેશન્ટ્સ છે જે બિલકુલ સ્ટેબલ છે અથવા બાયપાપ ઓક્સિજન પર છે, રૂમ એર પર છે. અને 26 એવા પેશન્ટ્સ છે કે જે ક્રિટિકલ છે અને વેન્ટિલેટરી કેર પર છે. જેમ કહેવામાં આવ્યું, આજ સુધી 1,872 એટલે 1,872 એવા લોકો છે કે જે લોકોએ કોરોના સાથે એમની જ્યારે ટ્રીટમેન્ટ, ચિકિત્સા ચાલતી હતી, એમાં એમને ખૂબ સારી લડત આપીને દે હેવ એમર્જ્ડ વિનર્સ, સફળતાપૂર્વક લડીને જીતીને હવે ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે. અત્યાર સુધીના જે કુલ ટેસ્ટ આપણા ત્યાં થયા છે 1,05,387,
1,05,387 જેટલા આપણે કુલ કોરોનાના ટેસ્ટ કર્યા. આજ એટલે 5 વાગ્યા સુધીના 24 કલાકમાં 4,834 જેટલા આપણે ટેસ્ટ કર્યા છે. આજે બીજી એક અગત્યની વાત એ પણ કહેવાની છે કે જે આપણા રાજ્ય સરકારના ખૂબ ઉમદા પ્રયાસોથી રોજે રોજ એમાં 3-4 કલાક એટ ધી હાઈએસ્ટ લેવલ આના માટે ડેડિકેટેડ મીટિંગ્સ પણ લેવાય છે અને આખો દિવસ અલગ અલગ રીતે કોરોનાને લગતા કામગીરીમાં સમગ્ર ટીમ ઇન્વોલ્વ છે. એના ઉપક્રમે એક સારી સિદ્ધિ એ પણ થઈ છે કે એપ્રિલ 30મીથી મે 6 મે આ અરસાના પીરિયડમાં જે રાજ્યોમાં સૌથી વધારે ઇન્ક્રીઝ થયું છે કોરોનાના કેસીસમાં, સ્ટેટ્સ વિથ ધ હાઈએસ્ટ પર્સન્ટેજ ઓફ ઇન્ક્રીઝ ઇન કોરોના કેસીસ, એ જે છે એની અંદર અલગ અલગ બીજા રાજ્યો જેમ કે પંજાબમાં 217.92% ઇન્ક્રીઝ છે, તમિલનાડુમાં પણ 107% ઇન્ક્રીઝ છે, વેસ્ટ બેંગોલમાં પણ 92% જેટલું ઇન્ક્રીઝ છે, હરિયાણામાં 75% ઇન્ક્રીઝ છે, મહારાષ્ટ્રમાં 59% ઇન્ક્રીઝ છે. આ બધા આપણા ગુજરાત સરકારના પ્રયાસોથી, આપણા હેલ્થ વર્કર્સના પ્રયાસોથી, અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર્સ, વહીવટી તંત્ર, ત્યાંના હેલ્થ સ્ટાફ અને જે બધા સિનિયર સેક્રેટરી, સિનિયર અધિક મુખ્ય સચિવશ્રીઓ બધાના સંયુક્ત પ્રયાસોથી જે આપણે જોઈએ તો ગુજરાત આ ટોપ 5 સ્ટેટ્સમાં બિલકુલ નથી અને આપણા ત્યાં આ નંબર ઓફ કેસીસમાં ગ્રોથ એમાં થોડુંક ડિક્લાઇન થયું છે, એટલે એ 50.7% જેટલું જ ગ્રોથ છે. એટલે આપણે આ રીતે જે ડબલિંગ રેટ જે કહેવાય છે, આ ખૂબ જ અગત્યનો એક માપદંડ છે કે કેટલા દિવસમાં આપણા ત્યાં જે કેસીસ છે એનું અંક બમણું થાય, ડબલિંગ થાય. એ પણ હવે આપણા ત્યાં 12 દિવસનું થયું છે અને હજી આપણે આશા રાખીએ છીએ કે આખી ટીમ જે રીતે કામ કરી રહી છે આ બધા કેસીસમાં પણ હજી ઉત્તરોત્તર સુધારા થશે. આજે છેલ્લે વી ઓલ્સો હેવ 3 વેરી સારા સાફલ્ય ગાથાઓ પણ છે. આ બધા જામનગરથી આવ્યા છે. આપણી જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ હોસ્પિટલ જામનગરમાં ખાસ કરીને ત્યાંની આખી જે ટીમ્સ છે એમની એક પહેલ દ્વારા ત્યાંના ખાસ કરીને ડૉક્ટર મૌલિક શાહ છે, એમના નેતૃત્વ હેઠળ એમને ખાસ કરીને લોકલી જ એક પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટનું કિટ તૈયાર કર્યું છે જેનું નામ એ લોકોએ કવચ આપ્યું છે અને એની અંદર આમાં ઝીણવટભરી એમની પાસે બધી માહિતી છે કોવિડ હોસ્પિટલના નિષ્ણાતો દ્વારા, એને ધ્યાનમાં રાખીને આ કિટ બનાવી છે. આ કિટ પહેરવામાં અને ઉતારવામાં, જેને ડોનિંગ અને ડોફિંગ કહીએ છીએ, એમાં પણ ખૂબ સરળ અને ઝડપી છે અને સુરક્ષાના માપદંડોમાં પણ એમાં ખાસ ખ્યાલ રાખવામાં આવ્યું છે અને આ એક માત્ર સેવાકીય ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે એટલે એની કિંમત પણ એમાં બહુ જ ઓછી કિંમતે આ થઈ શકી છે અને આ હજી સ્થાનિક નિર્માણ હોવાથી ઝડપથી પણ પ્રાપ્ત થઈ શકે. એટલે ઘણા બધા રાજ્યોમાં જ્યારે પીપીઈ કિટ્સ માટે ખૂબ કટોકટી છે, મળતા જ નથી. વિદેશોમાં પણ ઘણા દેશોમાં, ઇવન સો કોલ્ડ વિકસિત દેશોમાં ત્યારે પીપીઈ કિટ્સ નથી મળતા. ત્યારે આ એક ખૂબ મોટી વાત છે કે આપણા ડૉક્ટર્સને આવી એક સેવા અને પોતે એક જવાબદારી અદા કરવાના માત્ર ભાવથી નહીં પણ એક સામાજિક ઋણ એનાથી પોતાના બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી જઈને એમને આવી એક પ્રયાસ કરી છે, એક ખરેખર બિરદાવવા જેવી વાત છે. એ જ રીતે જીજી હોસ્પિટલ જામનગર દ્વારા એમની જે માઇક્રોબાયોલોજી લેબમાં જે આપણે હેન્ડ સેનિટાઈઝર છે એ પણ લગભગ 1250 જેટલા લિટર્સ ત્યાં એમને એની ઉત્પાદન પણ કરી છે. એટલે આનાથી સાફ એક વાત નીકળી આવે છે કે આપણા બધા જે હેલ્થના ટીમ્સ છે અનેક અને આવી જ આટલી જ માત્ર ટીમ્સ હેલ્થની ટીમ્સ નથી પણ સરકાર અને બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, સેવાભાવી સંસ્થાઓ, એમના બધાના પણ પ્રયાસોથી ઘણી બધી આવી પહેલો કરવામાં આવી રહી છે જેના લીધે આપણને એક અહેસાસ થાય કે માનવતા પ્રત્યે બધાને લાગે છે કે આપણે પણ કંઈક ને કંઈક એમાં ઉમેરો કરીએ. જામનગરની જ વાત કરીએ તો જે ટ્રિપલ લેયર માસ્ક અને એવા પણ 35,100 જેટલા જુદી જુદી વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા પણ આ એક કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. 11,500 જેટલા કપડાના માસ્ક પણ એમના દ્વારા ડોનેશન મળ્યા છે અને એ જ રીતે જે આપણે વાત કરી ત્યાં ખાસ કરીને રોટરી ક્લબ
એમને પણ ડૉક્ટર્સ ત્યાં જે કામ કરે છે એમના માટે N95 માસ્ક પણ સરકાર પ્રોક્યોરમેન્ટ તો કરતી જ હોય છે, કરે જ છે, પર્યાપ્ત માત્રામાં છે. પણ આ જે ભાવનાથી સહિયારા પ્રયાસથી બધા સંસ્થાઓનું પણ એક યોગદાન આવ્યું છે, આ પણ એની કિંમત કંઈક વધારે છે. તો એ રીતે પણ 330 જેટલા નંગ N95 માસ્ક પણ જામનગરની રોટરી ક્લબ ઓફ જામનગર મેન તરફથી પણ આપવામાં આવ્યું છે. તો આ રીતે ફરી આપણે બધાને અનુરોધ કરીએ કે આપણે બિલકુલ એક પોઝિટિવિટી સાથે લેટ્સ બી પોઝિટિવ, અને કોરોનામાં પછી આપણે આપણું ટેસ્ટ નેગેટિવ રહેશે. અને સાથે બીજી પણ વાત આપણે બધાએ બરાબર સમજવાની છે કે આ કોરોનાનું સંક્રમણ જે છે ધીરે ધીરે વધે છે, પણ એમાં આપણે વી મસ્ટ રિયલી અન્ડરસ્ટેન્ડ, આપણે બધાએ સમજવાનું છે કે આમાં પેનિક કરવાની જરૂર નથી. 80% વસ્તીને જ્યારે આ સંક્રમણ થતું હોય છે એમને કોઈ લક્ષણ બિલકુલ દેખાતા પણ નથી, કોઈ એમને અહેસાસ પણ નથી થતું, જેને આપણે એસિમ્પ્ટોમેટિક કહીએ છીએ. એટલે 80% એવા લોકો થશે. એટલે મોટા પ્રમાણમાં જ્યારે આનું સંક્રમણ થતું હોય છે 80% ઓફ ધ પીપલ એમાં કોઈ એમને ફરક પણ નથી પડતું. હા, એમાં 15% એવા લોકો છે કે જેમને થોડાક માઇલ્ડ અથવા સ્લાઇટલી સિવિયર એમાં સિમ્ટમ્સ આવે, જેમ કે તાવ વગેરે, અને ડ્રાય કોફ, અને પછી બીજી જે એની ટિપિકલ સિમ્ટમ્સ છે, અમુક કેસીસમાં એટિપિકલ ડાયરિયા, માઇલ્ડ ડાયરિયા બધું પણ થતું હોય છે. પણ એ પણ નોર્મલી બહુ ઇઝીલી સિમ્પલ ટ્રીટમેન્ટથી રિકવર થઈ જતા હોય છે. હવે તો આપણે હોમ આઇસોલેશનની પણ પ્રાવધાન કરી છે, લોકો ઘરમાં પણ રહી શકે છે જે માઇલ્ડ અથવા તો એસિમ્પ્ટોમેટિક લોકો હોય, અને કંઈ ગંભીર થાય તો તરત હોસ્પિટલમાં લઈ જવાય છે. પણ જે 5% લોકો છે, આપણે વારંવાર એનાલિસિસ કરીને એક વાત આપના બધા સુધી એકદમ સરસ રીતે સમજાવવા માંગીએ છીએ, પહોંચાડવા માંગીએ છીએ કે આ 5% વસ્તી કોણ છે. એવા જ લોકો છે કે જેમને અન્ય ગંભીર બીમારીઓ હોય છે, તો એમને જેટલું આપણે એક સુરક્ષા કવચથી સુરક્ષિત બિલકુલ પ્રોટેક્ટ કરીને રાખશું, એમને આ સંક્રમણ ન પહોંચે એ રીતે આપણે એમને ખરેખર સાચવી શકીએ, તો એમને આ પ્રોબ્લેમ ન થાય અને પછી મૃત્યુના અંક જે છે આપણા ત્યાં ઘટી શકે. અને આપણે ઈચ્છતા નથી કે કોઈ વ્યક્તિ આમાં મૃત્યુ પામે. અને એ જ રીતે બીજી કેટેગરી કયા લોકો છે કે જે મોટી ઉંમરના લોકો છે, સામાન્ય રીતે આપણે 60થી વધારે, અને એ જ રીતે રિસ્ક ફેક્ટરવાળા, એટલે જે બિલકુલ નાની ઉંમરના 5 વર્ષથી ઓછા કહીએ છીએ. પણ આ બંને અંક થોડાક આપણા સંજોગોમાં, કેમ કે ઘણી વખતે સામાજિક અને આર્થિક રીતે બધી રીતે જ્યારે લોકો થોડાક લોઅર એમની જો જ્યારે સ્થિતિ હોય, ત્યારે સ્વાભાવિક છે કે 60 વર્ષને હજી 50 વર્ષથી મોટી ઉંમર અને 10 વર્ષથી પણ નાની ઉંમરના જે લોકો છે, બાળકો છે, આ બધા કેટેગરીમાં આવે, એમને સાચવી લેવું જરૂરી છે. એટલે આવા ખાસ રિસ્ક ફેક્ટર, કોમોર્બિડવાળા જે લોકો છે એમને પણ આપણે ઇન્સ્યુલેટ કરીએ, ઘરની અંદર એમની ખાસ તકેદારી રાખીએ, વ્યવસ્થિત એમને સમયસર ખોરાક મળે, આખો દિવસ હાઇડ્રેટ કરવું પોતાની જાતને, એટલે દર કલાકે ગરમ તમતમતું પાણી 1-2 ગ્લાસ આપણે પીએ, એનાથી પણ આ વાયરલ લોડ આપણામાં ન આવે, એના માટે પણ ઇમ્યુનિટી પણ આપણી સરસ રહે, એ જરૂરી છે. અને એ જ રીતે આપણે ઘણા બધા આયુષના જે આપણે ઘણી વખતે વાત કરી છે એની, કે અલગ અલગ ઉકાળા, ઘરગથ્થુ પણ સિમ્પલ ઉકાળા, સૂંઠના પાણી, કેરળ રાજ્યમાં દાખલા તરીકે બધા જ લોકો સામાન્ય રીતે પણ દિવસભર આજે ગરમ પાણી એની અંદર સૂંઠ નાખીને પીતા હોય છે. આપણે પણ આ સિમ્પલ વસ્તુ છે કરી જ શકીએ, અથવા કાળી મરી નાખી શકીએ. આ બધા સિમ્પલ ઉપાયો છે, પણ એના રિઝલ્ટ્સ ખૂબ મોટા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હેન્ડ વોશ, સાદા સાબુન પાણીથી હાથ આપણે દિવસમાં દર કલાકે એક આપણી અલાર્મ રાખીને હાથ ધોઈએ, એ પણ જરૂરી છે. અને એ જ રીતે બહાર જઈએ તો માસ્ક આપણે બધા પહેરીને જઈએ, બહુ જરૂરી છે. આવા નાના નાના બાબતોનું આપણે બધા ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણા પૂરતું પણ એક સરસ સુરક્ષા કવચ બની રહેશે. અને કોવિડથી સંક્રમિત થતાં આપણે પોતાની જાતને, અને એ જ રીતે આપણી આજુબાજુ જેટલા લોકો છે એમને પણ સંક્રમિત થતાં બચાવી શકીએ. નમસ્કાર. नमस्कार। गुजरात में कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक कुल 390 पॉजिटिव कोरोना के केसेस आए हैं। इस समय के अरसे में 13 जितने लोगों का दुखद अवसान हुआ है कि जिनको कोविड 2019 की प्राथमिक संक्रमण की वजह से उनकी मृत्यु हुई है।
11 ऐसे लोग हैं जिनको पहले से अन्य गंभीर बीमारी थी, जिसे हम कोमॉर्बिड कंडीशन कहते हैं, और उनको इस संक्रमण के लगने से उनकी मृत्यु, ये भी एक कारण रहा है उनकी दुखद अवसान के लिए। आज 163 जितने लोग डिस्चार्ज होके चले गए। अगर रिकवरी का अंक हम देखें तो 18 अप्रैल के मुकाबले आज जो लोग डिस्चार्ज हुए हैं, इसमें जो रिकवरी रेट है वो उसमें 374%, इसमें एक अच्छा खासा सुधारा हुआ है, बढ़ाई हुई है। ये बहुत अच्छी बात है। आज एक खास हम शेयर करना चाहते हैं कि हमारे राज्य के माननीय मुख्यमंत्री श्री विजय रूपानी साहब की खास एक अनुरोध, रिक्वेस्ट हमारे ही देश के माननीय गृह प्रधान अमित शाह साहब को एक कल दोपहर को की गई थी कि दिल्ली से अच्छे टॉप क्लास तज्ञों को भेजा जाए और वहाँ से हमारे माननीय गृह मंत्री श्री जो यूनियन होम मिनिस्टर हैं, उनकी तरफ से एक बहुत ही अच्छा आज हमें उसका नतीजा मिला है कि जो इंडिया के टॉप मोस्ट इसमें एक्सपर्ट कहे जा सकते हैं, ऐसे ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस के जो डायरेक्टर हैं डॉक्टर रणदीप गुलेरिया, और उनके साथ ये कोविड हॉस्पिटल्स का जो बहुत ही उम्दा काम करते हैं वहाँ के निष्णात हैं, ऐसे डॉक्टर मनीष सुलेजा, इन दोनों की टीम आज रात को ही गुजरात पहुँच रही है एक स्पेशल इंडियन एयरफोर्स की फ़्लाइट से। कल सुबह से ये टीम सिविल हॉस्पिटल कैंपस, मेडिसिटी के कैंपस में जो हमारी कोविड हॉस्पिटल है उसकी मुलाकात लेगी, और वहाँ जो हमने पूरे ट्रीटमेंट प्रोटोकॉल्स, वहाँ पर जो अंतर्मार्काकीय व्यवस्था की है, वहाँ के डॉक्टर्स, पैरामेडिक्स, पेशेंट्स, इंटर्न्स, रेजिडेंट्स, इन सब के साथ इंटरैक्ट करेंगे और उनके जो भी ऑब्जर्वेशंस हैं, उनके कोई सजेशंस हैं, वो सब भी हमें देंगे। और हम चाहते हैं गुजरात सरकार एक एक केस अगर मृत्यु हो रहा है तो उसको रोकने के लिए चिंतित है, और जो कुछ भी कर सकते हैं हम करने की दिशा में बिल्कुल प्रतिबद्ध हैं और कर रहे हैं। इस तरह से कल इसके बाद सरदार वल्लभ भाई पटेल हॉस्पिटल, एसवीपी हॉस्पिटल की भी मुलाकात ली जाएगी। उसके बाद हमारे टीम्स के साथ भी बात करेंगे और उसके अंत में माननीय सीएम साहब की भी मुलाकात लेके फिर वो वापस कल रात को दिल्ली लौट जाएंगे। आज खास एक और चीज़ हम बताना चाहेंगे कि हमारे यहाँ जितने भी हेल्थ के स्टाफ, खास करके कोविड में जो वायरस का एक्सपोजर जितने लोगों को हो रहा है, उन सबको एक इंसेंटिव देने का भी एक बहुत महत्वपूर्ण निर्णय सरकार ने लिया है, और इसमें 25,000 रुपये से लेके 15,000 और 10,000 रुपये तक मेडिकल ऑफिसर्स, पैरामेडिक्स और ख़ास करके क्लास 4 के हमारे जो साथी कर्मचारी हैं उन सब के लिए प्रावधान किया गया है। और आज ये भी कहेंगे, एक बहुत अच्छी बात है कि हमारे यहाँ प्राइवेट जो डॉक्टर्स हैं, जिसे इंटेंसिविस्ट कहा जाता है, क्रिटिकल केयर स्पेशलिस्ट, उन सब की टीम ने आज विज़िट की थी सिविल हॉस्पिटल की हमारी जो कैंपस में कोविड हॉस्पिटल है। डॉक्टर रितेश पटेल, डॉक्टर संदीप वाघेला, डॉक्टर फारूक मेमन, डॉक्टर कल्पेश शाह, डॉक्टर मनोज सिंह, ये अपोलो से हैं, डॉक्टर महर्षि देसाई भी अपोलो हॉस्पिटल से हैं, डॉक्टर अमित पटेल, डॉक्टर प्रदीप डाभी, डॉक्टर मिनेश पटेल, डॉक्टर विपुल ठाकर, डॉक्टर अमित प्रजापति, इन सब ने एक बहुत ही अच्छी भावना के साथ हमारी वहाँ की जो टीम है, यानी कि डॉक्टर कमलेश उपाध्याय, डॉक्टर त्रिपाठी, डॉक्टर राजेश सोलंकी, डॉक्टर भार्गव, डॉक्टर रीमा, डॉक्टर भावना बहन, इन सब ने रोज़ आज जैसे आज इस टीम्स ने राउंड्स लिए हैं सवेरे शाम को, और आईसीयू में कंटिन्यूसली हमारी टीम्स राउंड्स लेती हैं। डॉक्टर शिवानी, डॉक्टर चित्रलेखा वोरा, डॉक्टर राकेश जोशी, डॉक्टर मोदी और डॉक्टर गज्जर, इन सब के साथ चर्चा भी की है, और वहाँ जो आईसीयू में या बाईपैप वगैरह में जो ऑक्सीजन पर थे, ऐसे 9 पेशेंट्स को बिल्कुल वार्ड में लाने के लिए उन्होंने पूरी प्रोटोकॉल, ऑक्सीजन सैचुरेशन वगैरह देख के उनको शिफ्ट करने का भी आज एक प्रयास और एक पहल की है। इस तरह से हम देखते हैं कि अब इनकी भी इन्वॉल्वमेंट से और भी हमारे यहाँ जो टीम्स काम कर रही हैं उसमें और भी एक जुस्सा आया है, और हम देखेंगे कि उत्तरोत्तर इसमें और भी हमें फ़ायदा मिलेगा। आज कुल जो पॉजिटिव केसेस हैं 7403 आज तक इतने हैं, और जो स्टेबल पेशेंट्स हैं 5056 5056, वेंटिलेटर पर 26 जितने पेशेंट्स हैं। आज 4834 जितने टेस्ट्स किए गए हैं, और
कुल अभी तक 1,05,387 टेस्ट हो चुके हैं। आज इसके साथ ये भी एक अच्छे थोड़े सक्सेस स्टोरीज भी कहना चाहेंगे कि जामनगर के हॉस्पिटल में वहाँ के डॉक्टर मौलिक शाह के नेतृत्व में वहीं के डॉक्टर्स ने मिलके एक पूरा पीपीई किट बनाया है, जिसकी बिल्कुल जो स्टैंडर्ड्स हैं, उनकी जो टेक्निकल स्पेसिफिकेशंस हैं, बिल्कुल उसमें थोड़ा भी कम नहीं है, उल्टा बहुत ही अच्छी तरह से, और इसे सरलता से पहन भी सकते हैं और उतार सकते हैं, उसका भी जिसे डॉनिंग एंड डॉफिंग कहते हैं। और वैसे ही वहाँ की टीम ने स्थानिक उनके माइक्रोबायोलॉजी लैब में पिछले कई हफ्तों में 1250 जितने लीटर्स ऑफ हैंड सैनिटाइज़र भी बनाया है। और इसी तरह से उस विस्तार में वहाँ के रोटरी क्लब और वहाँ अलग अलग जो व्यक्तियों हैं उन सब के द्वारा, संस्थाओं के द्वारा भी, यानी इस सब लड़ाई जो कोविड के साथ है, इसमें हम सब मिलके इस तरह से अलग अलग प्रयास करें, प्रकल्प करें, बहुत ज़रूरी है। आज एक और अच्छी बात है कि जो स्टेट्स जिसमें सबसे हाईएस्ट प्रतिशत जिसमें कोरोना के केसेस में बढ़ाई हुई है, ज़्यादा हुआ है, जिसमें हाईएस्ट परसेंटेज ऑफ इंक्रीज़ इन कोरोना केसेस, उसमें आज देखें तो अप्रैल 30 से मई 6 तारीख के अरसे में सबसे ज़्यादा पंजाब, तमिलनाडु, वेस्ट बंगाल, हरियाणा, महाराष्ट्र जैसे राज्यों में हुआ है। 217% से इस तरह से इनका इंक्रीज़ हुआ है। लेकिन गुजरात अब इस कैटेगरी में नहीं है। हमारे यहाँ जो इंक्रीज़ है वो अब घटने लगा है, 50% जितनी इंक्रीज़ हो रही है। और ये इसलिए हो पाया है कि हमारी पूरी टीम, हमारे माननीय मुख्यमंत्री श्री विजय रूपानी साहब के नेतृत्व में, हमारे माननीय डेप्यूटी सीएम नितिन भाई के पटेल साहब के गाइडेंस में, ये सभी के प्रयासों की वजह से ये मुनासिब हुआ है। और हमारी डबलिंग रेट जो एक बहुत ही महत्वपूर्ण अंक है, वो भी अब बहुत उसमें एक सुधारा हुआ है। 12 दिन की डबलिंग रेट पर हम पहुंच गए हैं। तो इस तरह से ये सब इनपुट्स हैं। हम एक एक अपने जितने भी सिटीजन्स हैं, सबसे, नागरिकों से, सभी भाइयों बहनों से अनुरोध करेंगे कि खास इस बीमारी से बिल्कुल घबराने की, डरने की ज़रूरत नहीं है। बिल्कुल हमें सावचेत रहना है, सजाग रहना है। इसका संक्रमण धीरे धीरे सब लोगों तक पहुंचता ही है, पहुंच सकता है, पहुंचने वाला है, जैसे पूरे विश्व में फैल गया है। और इसमें एक बहुत अच्छी तरह से धीरज से समझने वाली बात यह है कि 80% लोगों को इसमें कोई भी लक्षण भी नहीं आने वाले हैं, उन्हें कुछ एहसास भी नहीं होने वाला है कि उन्हें ये हुआ है। तो इसमें देयर इज़ नो नीड टू वरी। लेकिन खास करके हमारे घरों में, जैसे हम कहते हैं, 15% लोगों को कुछ माइल्ड या सीवियर बुखार वगैरह आ सकता है, और 5% ऐसे लोग, और इसमें भी खास कौन ये लोग हैं कि जिनकी वय 60 वर्ष से ज़्यादा है, 50 से भी अगर ज़्यादा है, बहुत अगर उनकी आरोग्य की परिस्थिति कमज़ोर है, तो ऐसे लोग, और ख़ास जो बच्चे भी हैं, 5 साल से कम, 10 साल से भी कम बच्चे हैं, इन सब को हमें बिल्कुल ध्यान से उनका ख्याल रखना है। और बाकी कोई किसी भी उम्र के क्यों ना हो, लेकिन अगर उनको कोई और भी अन्य गंभीर बीमारी है, किसी को बहुत हाई शुगर है, ब्लड प्रेशर है, जो रोज़ाना उनकी जो और भी कंडीशंस हैं, कैंसर, किडनी का प्रॉब्लम है, डायलिसिस करना पड़ता है, तो इन सब को बिल्कुल हमें प्रोटेक्टेड रखना है, संक्रमण से दूर, घर के अंदर भी थोड़ी ज़्यादा एक सुरक्षा कवच के साथ इनको रखना है, ताकि एक कोई भी दुखद मृत्यु के केसेस उसमें हम बिल्कुल एक स्टॉप कर सके, ब्रेक लगा सके। तो इसमें आप सबको इस दिशा में काम करना है, लेकिन घबराने की बिल्कुल ज़रूरत नहीं है। इस नंबर्स को देख के चौंकने की भी ज़रूरत नहीं है। हम जैसे जानते हैं बाकी देशों में हमारी ही जितनी आबादी है, क्योंकि इसमें बहुत नेगेटिविटी फैलाने का कोई मतलब नहीं है। हम आप सबसे अनुरोध करेंगे कि अफवाह, मिस इन्फॉर्मेशन, अक्सर मीडिया में भी जो बहुत चौंकावनारे नंबर्स देख रहे हैं, उससे घबराने की ज़रूरत नहीं है। अगर देखा जाए तो हमारी गुजरात राज्य की जितनी ही आबादी इटली, यूरोप के जो इटली देश है या फ्रांस है, उनकी है, इतनी ही प्रमाण में वहाँ लोग रहते हैं। लेकिन वहाँ अगर देखा जाए तो कुल जो केसेस हैं इतने ही दिनों में जितने के हमारे यहाँ हुए हैं, इसी टाइम फ्रेम में, जैसे इटली के अंदर 1,32,000 से उपरांत ज़्यादा केसेस हुए हैं, फ्रांस में 93,790 जितने केसेस हुए हैं, और हमारे यहाँ 7,000 जितने केसेस हुए हैं।
तो बाकी जो बहुत ही ऐसे जो विकसित देश माने जाते हैं, अमेरिका के भी अन्य कई प्रोविंसेस, उन सब के मुकाबले भी हमारे यहाँ गुजरात में हमारी टीम्स इसमें काफ़ी कोशिश कर रही है, प्रयासें कर रहे हैं। लेकिन हम सब के हाथ में है कि जो एल्डरली लोग हैं, जो सीनियर सिटीजन्स हैं, उन सब को अगर हम अच्छे से हिफाजत करके रखें तो ज़रूर हम इस लड़ाई में जीत सकते हैं। और ख़ास सबसे अनुरोध है कि दिन दरमियान बार बार हर घंटे हो सके तो गर्म पानी हम लोग पिएं। इसमें खास जैसे केरल और अन्य राज्यों में किया जाता है, जिंजर, अदरक अगर इसमें डाल के उबाल के गर्म पानी पिएं तो इससे भी हमारी रोग प्रतिकारक शक्ति बढ़ती है। इसी तरह से हर 1 घंटे के बाद अगर हाथ धोने का भी सिंपल सादा साबुन और पानी से अगर अच्छे से धोएं तो इससे भी हमारी जो संक्रमण की जो एक संभावना है काफ़ी उसमें एक ब्रेक आ जाती है। इसी तरह से मास्क पहनने का भी हम सब फॉलो करें, सोशल डिस्टेंसिंग फॉलो करें और जितना हो सके न्यूट्रिशियस यानी कि पोषण युक्त सिंपल जो सरल तरीके से पचन हो सके ऐसे आहार लें। और जैसे आयुष के अलग अलग हमने आपको बताए हैं प्रोफिलैक्टिक मेडिसिन्स, खास करके आर्सेनिकम एल्बम पोटेंसी 30, इसको अगर ले तो इससे भी हम सबकी रोग प्रतिकारक शक्ति बढ़ती है। अथवा किसी को अगर आयुर्वेद में ज़्यादा झुकाव है, उसमें ज़्यादा श्रद्धा है, तो हम समसम बट्टी नाम की जो गोली है उसका भी सेवन कर सकते हैं। तो इस तरह से हमारी रोग प्रतिकारक शक्ति बढ़ाने का काम अगर हम सब करें तो उससे भी काफ़ी हम सबको फ़ायदा मिल सकता है। नमस्कार। Namaskar. Between 5 p.m. yesterday and 5 p.m. this evening, we've had 390 positive cases of the coronavirus in Gujarat. We've had 13 people who have unfortunately died with COVID-2019 as the primary cause of death. There have been 11 other unfortunate deaths where the patient already had a very serious comorbid condition and also contracted COVID. There have been 163 patients who have got discharged today. If we look at the recovery rates, there is a 374% increase in the recovery rates if we compare the recovery total number today of 1,872 people who have got discharged today as against what it was in our own state on the 18th of April. So more and more people are emerging victorious in their fight against COVID and going back home successfully after taking treatment. We also want to share today that at the request of our Honorable Chief Minister, Shri Vijay Rupani, to the Honorable Union Home Minister, Shri Amit Bhai Shah, he has immediately responded, and tonight a team of 2 top experts of the country in COVID care are arriving here. One is Dr. Randeep Guleria. He's the director of the topmost medical institution of the country, All India Institute of Medical Sciences. He's accompanied by Dr. Manish Suleja, who's again a great authority on these COVID hospitals. And they will be visiting our COVID exclusive hospital at Medicity tomorrow from 9 in the morning, interacting with the doctors there, patients and other paramedical staff, and also giving us their inputs, insights, their suggestions, and also their observations would be shared with us. They would also visit the SVP hospital and interact with the teams there. Another important decision taken today is to give an incentive to all of our health functionaries, right from the medical experts, the medical consultants and senior doctors, all the way to the class 4 team members, part of our team, who are actually toiling day and night in the medical facilities, and those of whom are directly exposed to the virus. And these amounts vary from 25,000 to 10,000 rupees. The details of it would be shared with all of you shortly. We have started an initiative, as you know, of some of the top private doctors also of Ahmedabad actually physically coming to our civil hospital, taking rounds there in all the wards, in the COVID wards, interacting, looking at the condition of the patients, giving their input, suggestions, and trying to see if how many more of these patients can be quickly brought back and discharged and sent back home. So in this effort, in addition to these external experts who are coming, I'll just name them in a minute, our own doctors such as Dr. Kamlesh Upadhyay, Dr. Tripathi, Dr. Rajesh Solanki, they've all had a meeting with these external experts today, and we've started doing some amazing work there.
For example, in the ICU ward, as many as 9 of the patients, it was attempted in the presence of these external intensivists on their advice. They were actually, for short periods of time, they were actually kept on room air, and a lot of them responded very well after checking their oxygen saturation and the protocols that are required. So these are likely to be shifted from the ICU to the normal wards in due course. So this process of actually ensuring that more and more patients recover in a very fast manner, in a very sustainable manner is being done. Today, in our hospital, we had rounds taken by some of our experts like Dr. Bhargav, Dr. Reema, Dr. Bhavna Ben from the anesthesia department. These are all anesthesiologists. Additionally, from the medicine side, Dr. Shivani, Dr. Chitralekha Vora, Dr. Rakesh Joshi, Dr. Modi and Dr. Gajjar. These 3 are from the overall team of medical superintendents, assistant medical superintendents of the hospital, who are also taking regular rounds in the COVID hospital and doing their best. Today, if we looked at states with the highest percentage of increase in corona cases in the last 6 days, from April 30th to May 6th, we've had states like Punjab, who've had a 217% increase, to Tamil Nadu, which has a 107.8% increase, West Bengal, Haryana, Maharashtra. With all the concerted efforts of our entire teams under the leadership of our Chief Minister, Honorable Vijay Rupani Sahab, we are not in these top 5 states in this respect. And Gujarat has actually found that the growth in the number of positive cases in this period has been 50.7%, and it has come down significantly. And also this means that the doubling rate has become about 12 days, which is also a huge improvement with all the concerted efforts of all our people. Today, we also have some heartwarming success stories. In our own Guru Gobind Singh Hospital at Jamnagar, which is a medical college as well, under the leadership of Dr. Maulik Shah of the pediatrics department, our teams there have taken the initiative of preparing PPE kits. Now, all across the world, in many countries, many parts of India, there's an acute scarcity and shortage of PPE kits, and it's a commendable effort by our own doctors to actually rise to the occasion and prepare these PPE kits locally without compromising on the technical specifications, on the safety norms and standards. Further, they've also improvised and innovated on it to really make the process of donning it and doffing it, these PPE kits, very easy and quick. And it has also ensured that all the parameters, as I mentioned, are fulfilled, and the cost of it also has been very low, given that it is being done by all of them as a contributory effort to make this available for people. Additionally, many local organizations there, such as the Rotary Club and individuals too, have contributed in a very generous manner, giving us as many as 35,000 triple layer masks, 11,000 cloth masks, and then N95 masks as well. All these are available in absolutely abundant quantities with us in the government, but nevertheless, the spirit of giving something back to these government hospitals and giving it for these needy patients and also for the teams working there is very commendable, and we really want to express our gratitude to all these people. Similarly, the same GG hospital at Jamnagar, the team, the microbiology labs there have produced as many as 1,250 liters of hand sanitizers, and this has been distributed to various government offices in and around Jamnagar as well as other parts of the state. So on this note, we want to again share with all of you that other countries such as Italy, France, which have a population comparable to that of Gujarat, we are also being as transparent, as honest with all our data. We want to be very open and we take pride in that. But in these countries, we found that the number of positive cases after the same number of days had elapsed as have elapsed in our case. The number of cases in Italy were about 132,000 plus. France had 93,000 plus cases, whereas in Gujarat, we've had 7,403 cases. So this is to say that our teams, our people, and all of you, each one of you, the citizens here are also contributing, and we want all of you to put in even more efforts. And as has been requested time and again to all of you, if you can download the Arogya Setu app in your mobile phones, if through the day, if you can set an alarm and every hourly keep sipping and drinking a glass of hot water with
ginger in it. It could be boiled. This really helps build your immunity, boost your immunity. Similarly, you can also take advantage of the Ayush medicines that the Ayush Ministry has given, such as Samsam Batti. This is again giving phenomenal results in improving your immunity. Those of you who believe or have faith in homeopathy can take Arsenicum album of potency 30, which is also shown to have really good effects in terms of boosting your immunity to be able to fight the COVID virus. Most of all, I think it's extremely important to have a very, very positive outlook, to be very cheerful, to have your dose of laughter, but don't panic, please. There's no need to be super afraid of things, but let's be positive, let's be calm, and let's be absolutely cautious and take all the precautions, maintain social distancing, wash our hands every hour, and wear a mask, and ensure, most important, that our senior citizens at home, in our families, or anyone in our home who's less than 10 years of age, those who are comorbid, even pregnant women, that we really take a lot of care and ensure that they are not exposed to any outside infection. If we take care of this, we can really bring down our mortality. We also want to convey to all of you that this disease has spread to all the countries of the world, and it is going to spread to different parts of the state, to different people. And we must remember that over 80% of the people who contract this disease are going to be absolutely asymptomatic and not even know that they have contracted the disease. But the remaining 15% could have mild and slightly severe symptoms. They may have fever and need some hospitalization and some symptomatic treatment and certain treatment as prescribed in the protocol. But it's the 5%, approximately 5% of people that you have to be very careful about, and this is the category we just referred to. Elderly people, people with other underlying conditions of illness. If we are really able to insulate them, ring fence them, and ensure that their immunity is also improved, that they're really not exposed to any infection, we would really go a long way in winning this battle against the coronavirus. Thank you.